હવે અત્યારે કેવું ખબર હાલની તારીખમાં કે 99% લોકોની વાત કરું તમારે તો એક ગુણ છે કે લોકો આપણી કદર નહીં કરતા. કોઈ કંપનીમાં કોઈ સ્કૂલની અંદર ગમે ત્યારે આપણી કોઈ કદર નથી કરતા. તો એનું કારણ શું છે કે આપણને અમુક ટાઈમે દુઃખ થાય. તો આપણે શું કરવું એના વિશે તમને વાત કરું કે આંધ્રા માણસની એક આંધ્રો માણસ હતો. એ આંધ્રા માણસને મગફળી બહુ ભાવતી હતી. હવે મગફળી બહુ ભાવતી હતી ને એટલે આંધ્રો હતો એટલે એને શું કર્યું, એક માણસને હાયર કરે સ્પેશિયલ મગફળી ફોડવા માટે. હવે મગફળી ફોડવા માટે પહેલો માણસ હાયર કર્યો તરત એક દાડો એને મગફળી ફોડી બીજા દાડો એને કાઢી મૂક્યો. થોડા સમય પછી બીજા માણસને હાયર કર્યો તો બીજા માણસે મગફળી ફોડી એને કાઢી મૂક્યો. 2 દાડા માણસ રાખે, ત્રીજા દાડે માણસને કાઢી મૂક્યો. હવે એને એક ત્રીજો માણસ હાયર કર્યો. ત્રીજો માણસ હાયર કર્યો ને ત્રીજા માણસને એવું થયું કે એ માણસને પહેલા દાડે હાચવું, બીજા દાડે હાચવું, ત્રીજા દાડે હાચવું. આવી રીતે 4, 5, 6 દાડા સુધી પેલા માણસની નોકરી સેફ રહી. એટલે પેલા જે 2 માણસો આગળ એને મગફળી ફોલતા હતા ને એમને કાઢી મૂક્યા તો એ દેખી રહ્યા હતા. તો એમને ફટ દઈને પછી આ ભાઈને જાણે ફ્રી પડે ને ત્યારે બોલાયો અને એને મળ્યા કે અમે મગફળી જ ફોલતા હતા તો અમને કેમ કાઢી મૂક્યા નહીં, અમને ખબર નહીં કે તને કેમ નહીં કાઢતા. તો એવું તે શું કર્યું? એટલે કે જાણે હું મગફળી ફોલતો હોઉં છું ને ત્યારે હું સીટી વગાડું. એટલે કે શું વાત કરું, કોઈ ખબર ના પડી. એટલે કે એવું નહીં, આપણે જે માલિક છે ને માલિક આંધ્રો છે. હવે આંધ્રો છે ને એટલા માટે કેવું, જાણે મગફળી આપણે ફોલતા હોય ને ત્યારે એને એવું લાગે છે કે તમે મગફળી ફોલતા ફોલતા એના દાણા ખાઈ જો છો. શું કરો છો? ખાઈ જો છો. હવે તમે 2 દાણા તો ખાતા નતા પણ પેલાના મગજની અંદર એવો વહેમ હોય અને એના કારણે તમને શું કરે, કાઢી મૂકે છે. અને મેં શું કર્યું, મેં આઈડિયા મગફળી ફોલતો ને ત્યારે હું સીટી વગાડતો હતો. હવે સીટી વગાડો એટલે શું થાય એને ખબર હોય ભાઈ એ સીટી વગાડે. સીટી વગાડતો માણસ હોય એ કદી કંઈ ખાતો હોય ને એને યકી ન પાયો કે ના ભાઈ આ ખાતો નથી એટલે મારી નોકરી સેફ છે. હવે અહીંયા પ્રોબ્લેમ આખી વાર્તાની અંદર મહત્વની વસ્તુ એ સમજવાની જરૂર છે કે આપણે પણ કોઈ કામ કરતા હોય સાહેબ આપણી કદર નહીં થતી પણ એ વખતે આપણે સીટી વગાડવી શું છે, જરૂરી છે. લોકોને તમારે બતાવવું પડશે કે તમે એમના માટે આ હુકમને કહો છો, નકર લોકો તમારી કદર કરશે નહીં. કંપનીમાં કિંમત તમે છો, તમે કોઈ કામ કરો છો તો એ બોસને ખબર પડવી જોઈએ કે આ કામ કર્યું છે. એના માટે તમારે સીટી વગાડવી પડશે. સીટી એટલે સીટી નહીં વગાડવાની પણ કંઈક એવું કરો કે એને ખબર પડે કે આ કામ કોને કર્યું, તમે કર્યું, તો જ તમારી કદર થશે. એટલે આ સ્ટોરીનો મોરલ આ હતો હાલની તારીખમાં કાં તો પછી તમે એ આશા જ મૂકી દો કે લોકો આપણી કદર કરે, કાં તો કર્મના યોગદાન ઉપર તમે બિલીવ કરો કે આપણે કર્મ કર્યું છે તેનું